ધ્રાંગધ્રા શહેરના ચરમાળિયા મેદાન ખાતે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળો 2026નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પૂર્વ કેબિનેટ મંત્રી તથા પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, ચીફ ઓફિસર મંટેલભાઈ પટેલ, ઉપપ્રમુખ સહિત નગરપાલિકાના હોદ્દેદારો, આગેવાનોની મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા સ્વદેશી અપનાવો, દેશ બચાવોના સૂત્રને સાર્થક કરવા અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકા સ્તરે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ધ્રાંગધ્રા શહેરમાં પણ આ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં આત્મનિર્ભર મહિલાઓ તથા યુવાનો દ્વારા વિવિધ પ્રકારની ઘર વપરાશની અને દૈનિક જીવનમાં ઉપયોગી ચીજવસ્તુઓના વેચાણ માટે અનેક સ્ટોલ મૂકવામાં આવ્યા છે. આ સ્વદેશી મેળો સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો અને નાના વેપારીઓ તથા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થઈ રહ્યો છે. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાંભવા સાથે ઋતુલ કુમાર ધામીજા, ધ્રાંગધ્રા.